સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદી પક્ષ તરફે આંક 16થી ફરિયાદી અબ્દુલ કાદર મોહમ્મદભાઈ સોગન ઉપર તપાસવામાં આવેલ છે અને તેઓએ તેમની સરતપાસમાં જણાવેલ છે કે તારીખ 26/10/2012ના રોજ શુક્રવારના દિવસે બપોરે 1:30 વાગ્યે તેઓ તેમની બાઇકના શોરૂમ ઉપર નમાઝ પઢવા માટે નીકળેલ. નમાઝ છૂટ્યા બાદ 2:30 વાગ્યે તેઓ બજાર ગેટ પાસે ચા પીવા ગયેલ ત્યારે આરોપીએ તેમને ચા પીવા બોલાવી કહેલ કે તારા ભાઈએ 4 વર્ષ પહેલા મંસૂરી સમાજની છોકરી સાથે લગ્ન કરેલા છે, જેથી તેઓ તેમના ભાઈને ટાંટિયા ભાંગી નાખશે અને તેમને ગાળો આપવા લાગતા ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ અચાનક ક્યાંકથી લાકડી લાવી તેમને જમણા હાથની ટચલી આંગળી ઉપર મારતા તેમણે બૂમાબૂમ કરતા તેઓના બનેવી અને ભાઈ અને પબ્લિક ભેગી થઈ ગયેલ અને તેમને વધારે મારથી બચાવેલ અને તેમની ટી-શર્ટ ફાટી ગયેલ અને તેને કહેલ કે અત્યારે તો તું બચી ગયો છું, ફરીથી મળીશ તો તને જાનથી મારી નાખીશ. જે બાબતે તેઓએ ધોળકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ, જે આ કામે આંક 17થી રજૂ રાખેલ છે. લાકડી કયા પ્રકારની હતી તે તેઓ હાલ કહી શકે નહીં. મુદ્દામાં લાકડી બતાવતા આ લાકડી હતી તેમ જણાવેલ છે. પેરેગ્રાફ. જ્યારે આ ફરિયાદી તેમની ઉલટ તપાસમાં જણાવેલ છે કે એ વાત ખરી છે કે તેઓ નમાઝ પાડવા ગયેલ ત્યારે તેઓ સાથે બીજા કોઈ વ્યક્તિ નહોતી અને જુમ્મા મસ્જિદમાં તેમને તેમના ભાઈ કે બનેવી મળેલ નહીં. જુમ્મા મસ્જિદથી તેઓ તેમના ઘરે ચાલતા કેટલો સમય લાગે તે તેઓ કહી શકે નહીં. તેમના ભાઈની પત્ની મંસૂરી સમાજની છે અને 4 વર્ષ પહેલાં તેમના ભાઈ સાથે લગ્ન થયેલા અને આ દરમિયાન આરોપી સાથે તેમની કોઈ તકરાર થયેલ નહીં અને આરોપીએ તેમને બોલાવેલ ત્યારે તેઓ એકલા હતા. ત્યારે તેમને બોલાચાલી થયેલી પરંતુ તેઓ બોલતા ન હતા. તે બોલેલા અને તેઓને આરોપી સાથે 10-15 મિનિટ બોલાચાલી ચાલેલી અને પોલીસ તેઓનું ફાટેલું ટી-શર્ટ કબજે લીધેલ નહીં. તેમણે પણ તે પોલીસને આપેલ નહીં અને આરોપી લાકડી ક્યાંથી લાવેલ તે તેઓ કહી શકે નહીં અને તેમની ટચલી આંગળી ઉપર વાગેલ તેની તેમણે દવા કરાવેલી અને લાકડી વાગવાથી તેમને લોહી નીકળેલું નહીં. તેમના ભાઈ અને બનેવી સિવાય બીજા કોણ આવેલા તે તેઓ ચોક્કસ કહી શકે નહીં કે તેમના નામ આપી શકે નહીં. પેરેગ્રાફ. ફરિયાદી પક્ષ તરફે આંક 19થી પંચ સાહેબ અબ્દુલ અઝીઝને સોગન ઉપર તપાસવામાં આવેલ છે અને તેઓ તેમની સરતપાસમાં જણાવે છે કે તારીખ 26/10/2012ના રોજ બજારમાં 2 જણાની મગજમારી ચાલતી હતી તે તેમણે જોયેલ અને સાંજે પંચનામું બનતું હતું ત્યાં તેમણે સહી કરેલી. પંચનામું આંક 20થી કામે રજૂ રાખેલ છે. જ્યારે આરોપી તરફેની ઉલટ તપાસમાં જણાવેલ છે કે એ વાત ખરી છે કે પ્રભુભાઈ નોકરી પર હતા અને બજાર ગેટ તેમની સહી લીધેલી અને તેઓ બજારમાં ગયેલા ત્યારે પ્રભુભાઈએ રજૂ કરેલ પંચનામામાં તેમની સહી કરેલી અને ત્યારે અરવિંદભાઈ પણ સાથે હતા અને તેઓએ પણ પંચનામું બનાવ્યું ત્યારે સહી કરેલી અને તેમની સહી કરી ત્યારે જ અરવિંદભાઈએ પણ સહી કરેલી અને તે વખતે પંચો સિવાય બીજું કોઈ હાજર નહોતું અને ફરિયાદી પણ હાજર નહોતા.